જય સ્વામિનારાયણ. હમણાં ગરમ લીધી અને દુધાળાથી મહેમાન આવવાની તૈયારી છે અને રસોઈની પણ ફૂલ તૈયારી. મહેમાન આવી રહ્યા છે. વેલા આવ્યા છે. હો કેમ છે તબિયત પાણી? મમ્મી પપ્પાના અમારે હારા. હો સુખડી બનાવવાની છે. સુખડી બનાવવાની છે. ચાલો મસાલો તૈયાર કર્યા છે. હા, જો મસાલા તૈયાર કર્યા છે. ઘી ગરમ કર્યું છે. અહીંયા બટેકા બાફા નાખ્યા છે અને ગુણ ને ટોપરો ને ગોળ ને બધું તૈયાર છે. ભાઈ ફેબાને પોરો છે. ભત્રીજાઓ આવી ગયા ને. હું કહેતી હતી ને ભત્રીજાઓ આવે પછી મારે શું ઉપાધિ હોય? જે ખાવું એ બનાવવાનું. ચાલો સુખડી ખાવા શિયાળાની ગરમા ગરમ બધાય. હા, હવે ઠંડી પડે છે ને એટલે ભાવે. મસ્ત મજાના મસાલા પણ તૈયાર કર્યા છે. સુગંધ સરસ આવી રહી છે. સુખડીની સુગંધ પણ સારી આવી ગઈ છે. તમારે હિરલ ને તો જલ્દી સુગંધ આવી જાય. તો કરવું જ પડે. કામે લાગી ગયા. મહેમાનને જે ખાવું હોય ને બનાવવાનું છે. શું ખાવું? વિસુ વિસુ ને અમારે પકોડા ખાવા. વિસવાના અને અમાર ભત્રીજાની દીકરી છે અને આ અમાર ભત્રીજીની ભાણકી. આ અમાર ભત્રીજાની ભાણકી. આ મા દીકરી. તો હિરલ હું આવી ને દુધાળા તો એ કોમેન્ટ હતી કે તમારા ભત્રીજા બહુ લીખાડાના છે. મેં કીધું હા, અમારા ભત્રીજા બહુ લીખાડાના છે. ઈ તારા સંબંધી હશે, કોકા લીખાડાના હશે. એટલે ભાઈ આજે આગળ એક ભત્રીજી ને ભત્રીજા ઘરના બધા આવવાના છે ને ભાણકી ને. સેન્ડવીચ ભરાઈ છે ભાઈ. પકોડા પકોડા છે ભાઈ. સેન્ડવીચ નથી. ચાલો ખાવા. પકોડા ભરાઈ ખાવા ચાલો. પકોડા ખાવા ચાલો. પકોડા ખાવા ચાલો ભાઈ. મસ્ત મજાના રસીલા પકોડા ખાવા ચાલો. રસીલા પકોડા ખાવા ચાલો. લીલા ગ્રીન ભજીયા ખાવા ચાલો. અહીંયા ભજીયાનું પણ તૈયાર છે. ગ્રીન ભજીયા. ગ્રીન ભજીયા અને લીંબુ પણ તૈયાર. પકોડા પણ ભરાઈ ગયા. અહીંયા પકોડા તળવાનું કામ ચાલુ છે. જો ભત્રીજી અને ભત્રીજાન ઘરના અને ભત્રીજો બાળકો. એટલે આજ તો મજા છે મારે. આજે બહુ મજા છે. આજ તો મારે 4 ખાવાનું છે. લાંબો ટાઈમ તળાવ દો. એક જ વાર ફેરવાનો રહે તમારે. એક તળને એટલે સરસ થાય. કાપી નાખો. ઘઉં કરું ડબ્બે તો સાખા કામે લાગી ગયા. મહેમાનને જે ખાવું હોય ને બનાવવાનું છે. શું ખાવું? વિસુ વિસુ ને અમારે પકોડા ખાવા. વિસવાના અને અમાર ભત્રીજાની દીકરી છે અને આ અમાર ભત્રીજીની ભાણકી. આ અમાર ભત્રીજાની ભાણકી. આ મા દીકરી. તો હિરલ હું આવી ને દુધાળા તો એ કોમેન્ટ હતી કે તમારા ભત્રીજા બહુ લીખાડાના છે. મેં કીધું હા, અમારા ભત્રીજા બહુ લીખાડાના છે. ઈ તારા સંબંધી હશે, કોકા લીખાડાના હશે. એટલે ભાઈ આજે આગળ એક ભત્રીજી ને ભત્રીજા ઘરના બધા આવવાના છે ને ભાણકી ને. કરશો? હા, ડાયમંડ કલર કરશો? હા, સરસ છે. હો મસ્ત લાગે છે. ડ્રોઈંગ બનાવીશો તું? ડ્રોઈંગ હે મિશ્રા? એમ અમે જો રસોઈ કરી રહ્યા. મગનું શાક બનાવ્યું, બાજરાના રોટલા. રસોઈ કરી રહ્યા. હવે જમવા બેસ્યું. તે જમી લીધું? હા, અમારે વહેલું હોય. હો તમારે? બાકી છે તો અહીંયા વી આવ્યા. અહીંયા હારે જમી લેવું.
આવું છે મગનું શાક. બટેકાનું તો અહીંયા તો બટેકાનું બનાવી દે. અહીંયા ભજીયા પણ કામ ચાલુ થઈ ગયું છે. ગ્રીન ભજીયા છે. પકોડા પણ તળાય છે. ચાલો ગ્રીન ભજીયા ખાવા. ગ્રીન ભજીયા ખાવા હાલો ભાઈ. જો ભજીયા અને પકોડા, ચટણી બારી વહી ગઈ હો. જમવા બેઠા ને ગરમા ગરમ. ગરમા ગરમ ચાલો. ચાલો અહીંયા બાળકો પણ જમવા બેસી ગયા છે ગરમા ગરમ. હું ઓમ કેમ છે? અમારો ઓમ ને બહુ ભાવે પકોડા. કેમ અમાર ભત્રીજી ને ભાણકી ઢેફલી લઈને બેઠી જ ભાઈ. હાલો ઢેફલી ખાવા. એને ઢેફલી વધારે ભાવે. બાળકો પણ જમવા બેસી ગયા, જોઈ શકો છો. કેમ થશે વિશ્વાસ? હે તને બનાવ્યા કોને વિશ્વાસ? હા, એટલે એક નંબર જ હોય ને. કેમ ચાલો ઠંડી ઠંડો શિયાળામાં ભજીયા ખાવા. કેમ છે? હા, શિયાળાના હારા લાગે. ગ્રીન ભજીયા. જય સ્વામિનારાયણ. જમણવાર ચાલુ થઈ ગયું છે. આજ મારો પોરો છે, વિડીયો જ ઉતારવાનો છે. સુલાનો પોરો રસોઈ ને. હા, રાંધવા વાળા આવી ગયા ને. જમવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. ચટણી, પકોડા, ઢેફલી, ભજીયા. અમારે મહેમાન જમવા આવે પણ અડધું દી લેતા આવે. એવી રીતનું છે. ઈ કે તમે પોણા ભાગ નું લેતા હો એટલે પા ભાગ નું અમે લેતા આવીએ. એવું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જમવા બેસી ગયા. ગરમલીથી દુધાળાથી મહેમાન પધાર્યા છે. બધા મહેમાનો ખૂબ ખૂબ આભાર. ચાલો જમવા. હા, ગ્રીન ભજીયા છે, પકોડા છે. ચલાલા ગામ આપનું સ્વાગત કરે છે. ખૂબ આભાર તમારો. ખૂબ સરસ આનંદથી જમવા મળ્યા છે, આમ જોઈ શકો છો. અને અમારે ગરમલી તો અમારે ખાલી 4-5 કિલોમીટર થાય એટલે અમે અવારનવાર મળતા હોય, પણ અમારે મહેમાન જમવા બહુ ઓછા આવે. વરે બે વરે એકવાર માંડ આવે બહુ કે એટલે અમે તમને એટલા જ સરપ્રાઈઝ આપ્યા છે. હવે ઘરે આંટો મારીને વયા જાય. હા, કારણ કે ફ્લાઇટ ચૂકાઈ જાય. દિવાળીની season છે ને, રસ્તો ખરાબ રહ્યો ને. 5 કિલોમીટર દૂર રહ્યું એટલે પાછા એને પહોંચતા બહુ વાર લાગે. દિવાળીની season છે, flight રદ થઈ છે. હા, કેનેડાની એ ટિકિટ મળે પણ ગરમલીની પછી ન મળે. ચાલો બધા ગ્રુપમાં જમવા. હા, આજ મારો પોરો. બે જણા કામ. સરસ. હા, મહેમાન પાસે કામ કરાવ્યું એટલે પોરો જ હોય ને. પતી જાઓ. હું કઈને જ આવી હતી, હરાજમાં ગઈ તઈ. તમારે જે આવું હોય, આજ ખાવું હોય ને આવીને રાંધજો, ઈ ખાજો એમ. બરોબર, સરસ. લ્યો. હા. હા. તો જય સ્વામિનારાયણ. મજામાં? તમારે જો મોબાઈલમાં સીધું રેકોર્ડિંગ કરીએ છીએ. આ અમેરિકામાંથી મારા ભત્રીજીની બેનપણી બોલે છે અને અમારા સંબંધી. વચ્ચે રહીએ અમે. હા ને. હા. ગીતાબેન શું કરે? ગીતાબેન તબિયત પાણી બરાબર હો તમારા? કાલ સવારના વિડીયામાં તમે હશો. કાલ સવારના વિડીયામાં તમે આવી ગયા છો રેકોર્ડિંગ. હા. સારું આવજો. સારું, આવજો. જય સ્વામિનારાયણ. તમે આવજો તો હા, ના આવશે આવશો. સારું, લે હાલે બધા કે આવજો. એટલે સવારે અમારે હાથે રોટલા ઘડવાના થાય ને તો લે હાલે.
અરે લે આમાં ચાલે ને આવતા નહીં હો. અત્યારે રાંધતા શીખી જજો, જોઈ લો. તો અમારે ઘાણી બેવી જાય ને તો સારું. હા આવજો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.